कैंसर बोलेगा तो आदमी आज कैंसर से डरते हैं। हम लोग ने बहुत डॉक्टर को बताया, गली गली घूमा, लेकिन कोई डॉक्टर ने पता नहीं लगा है। ऑपरेशन कराई ना હોય કરાવવો જ પડશે એમ ખર્ચો કરતા બી કહેવામાં આવ્યું કે એ પછી આગળની વસ્તુ ભગવાન ઉપર છોડવી પડે તમારે. Yes, it is. I cannot express. Yeah, everybody was afraid cancer. વાત સાચી છે. મોટા ભાગના લોકો માને છે કે કેન્સર એટલે મૃત્યુ સુધી લઈ જતી ના ઇલાજ બીમારી, પણ એવું નથી. કેન્સરની પણ એક સામાન્ય બીમારીની જેમ સારવાર થઈ શકે છે. જલ્દી માન્યામાં ન આવે એવી વાત છે ને, પણ સાચી છે, સાવ સાચી. प्राइमरी और सेकेंडरी जो स्टेज पे आते हैं कैंसर, उनमें तो बहुत अच्छे रिजल्ट मैंने इनके ऑब्जर्व किए हैं. 1.5 લાખ શેતકણ વધી ગયા હતા અને અત્યારે એના 35,000 જેવો શેતકણ ગયા. એમ પેલા મારા તાકાત નહીં ઉઠી, કમ શક્તિ ઉઠી, જરાક ફૂલતી આવી ગઈ અને ખોરાક પણ સારો ખવાયો. જે ગાંઠ વધતી હતી એ વધતી નથી અત્યારે. દવાથી અસર આવે તો બોલવાનું લાગે. સારવાર, દવા અને અહીંયા રહેવાનો એક બી પાઈ પૈસો આ સંસ્થા લેતી નથી. मैं तो ठीक होके आया, वहाँ अच्छा डॉक्टर है. आप लोग भी ऐसे मेरा जैसा बीमार होगा तो आप लोग भी वहीं जाइए. શ્રી પ્રભવ હેમ કામધેનુ ગિરિવિહાર ટ્રસ્ટ સંચાલિત શેઠ રસિકલાલ માણેકચંદજી ધારીવાલ આયુર્વેદિક હોસ્પિટલ જૈન આચાર્યોના આશીર્વાદ અને પ્રેરણાથી સાકાર થયેલું એક માનવતાનું સ્વપ્ન છે. આજે સમાજમાં કેન્સર એટલા મોટા પ્રમાણમાં પ્રસરી રહ્યું છે અને એનો કોઈ ઇલાજ લોકોને દેખાતો નથી. લોકો શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે કેન્સર થયેલા દર્દીઓ અને એનું કુટુંબ ભાંગી પડે છે. આચાર્ય હેમપ્રભ વિજય સુરીશ્વરીજી મહારાજ સાહેબ પાસે આ રજૂઆત થઈ અને એમણે તરત જ સરળતાથી એમની પ્રેરણા કરી. એ હેતુથી નેશનલ હાઈવે નંબર 8 ઉપર વાગલદરા ગામે આવેલી આ જમીનમાં આ પ્રોજેક્ટ કરવો એવું નક્કી થયું. આ આયુર્વેદિક હોસ્પિટલની વિશિષ્ટતા અહીંની નિર્દોષતા તથા સરળ અને સચોટ સારવાર, એના અસરકારક પરિણામ અને કેન્સરના દર્દી પ્રત્યેના અહીંના વિશિષ્ટ અભિગમમાં રહેલી છે. અમે એટલા માટે અહીં 11 દિવસ માટે પેશન્ટને રાખીએ છીએ અને પંચગવ્ય આધારિત આયુર્વેદિક પદ્ધતિથી અમે લોકો ટ્રીટ કરીએ છીએ. પંચગવ્ય એટલે ગાયના શરીરમાંથી પ્રાપ્ત થતા જુદા જુદા દ્રવ્યો, ગૌમૂત્ર, છાણ, દૂધ અને દૂધમાંથી પ્રાપ્ત થતા દહીં અને ઘી. આ 5 દ્રવ્યો કેન્સરની સારવારમાં વપરાતા સૌથી અગત્યના દ્રવ્યો છે. પંચગવ્ય સાથે આયુર્વેદ ઔષધિઓ આપવામાં આવે છે. એ સિવાય ખાસ રત્ન ઉપર હીરા ભસ્મ, પન્ના ભસ્મ વગેરે જે દર્દીને જે જાતની ભસ્મ લાગુ પડે આપવામાં આવે છે. शोधन पूर्व जो चिकित्सा होती है उसको स्वेदन और स्नेहन बोलते हैं, ये यहाँ पे दिए जाते हैं. और जो बाद में जो पंचकर्म है, वमन, विरेचन, नस्य, रक्तमोक्षण और बस्ती, ये भी यहाँ पे दिया जाता है. This is what we are teaching you for the 11 days, how to treat yourself by yourself. અમને પૂરો કોન્ફિડન્સ છે કે અમે આ વિધિને પૂરેપૂરો ન્યાય આપીશું. જે અંદરથી મને ડર ઝીણો ઝીણો લાગતો હતો, થોડો થોડો ડર તો રહેતો હતો કે આવું કંઈક થશે તો હું શું કરીશ, એ ડર અહીંયા આવ્યા પછી ઘણો ઓછો થઈ ગયો. आज दुनिया में पैसा पैसा चल रहा है और इसीलिए वहाँ पैसा होता है किंतु आदमी दुखी होता है. गरीब आदमी कहाँ जाएगा? ऐसी स्थिति में आचार्य भगवान ने कहा कि ऐसा पैसा बनाओ हॉस्पिटल कि जहाँ पर एक पैसा न लेना पड़े, दवा का भी पैसा नहीं, रहने का भी पैसा नहीं, दुनिया में कहीं नहीं. ऐसा इलाज यहाँ होता है 1 रुपये में. टोकन नाम लेते हैं 1 रुपया. भोजन के जो अटेंडेंट उनसे, पेशेंट से 1 पैसा भी नहीं लेते हैं. सब मिलजुल के ऐसे हॉस्पिटल जैसा लगता ही नहीं है. सबसे पहली बात तो નિસ્વાર્થ ભાવે જે કામ કરે છે અને ખૂબ આધ્યાત્મિક ટચ છે. अपना जो ये पार्ट है, ये भोगना है, ये शरीर है, इसको क्लीन करने के लिए पंचगव्य देते हैं. पंचगव्य के सेवन के पश्चात हमारे शरीर में रहे हुए जो भी रोग हैं वो सभी प्रकार से रस में, मांस में, रक्त में, हड्डी में, मज्जा में जो भी है
तो सारे जल करके खत्म हो जाएंगे और आदमी निरोगी हो जाएगा। ऐसा पंचगव्य का वर्णन है। આ પંચગવ્યની સરળતાથી પ્રાપ્તિ થાય માટે સંકુલમાં જ 200 ગાય સરસ રીતે રાખી શકાય એવી વિશાળ ગૌશાળાનું પણ ગિરિવિહાર સંકુલમાં જ નિર્માણ થયું છે। આ ગૌશાળામાં ગીરની દેશી ગાયોને સરસ રીતે રાખવામાં આવે છે। અહીંયા ગાયોના મુખ્ય ખોરાક સાથે સતાવરી અને અશ્વગંધાનો પણ સમાવેશ કરવામાં આવે છે। કહેવાય છે ગાયમાં દેવોનો વાસ છે, માટે જ ગાયને કામધેનુ કહેવાય છે, જે આપણી इच्छाओं पूर्ण करे छे। और दुनिया की गायों में खुंद नहीं है, अपनी भारतीय गाय के अंदर ऊपर खुंद है, धर्म का स्थान है। कल हमने बतलाया था, वो वहां से सूर्य केतु नाड़ी निकलती है, सूर्य की ताप लेती है, उसके कारण से उसका जो सूर्य केतु नाड़ू से जो निकलता है उसका प्रवाह वो सोना ग्रहण करती है और दूध के माध्यम से पीला रंग का सोना देती है। आप देखेंगे गाय का दूध पीला आता है, भैंस का दूध सफेद आता है। ये इसमें दैट इज गोल्ड, दिस इज सिल्वर। આયુર્વેદ કે જેને પાંચમો વેદ કયો છે તેમાં ગાય અને ગાયમાંથી મળતા દ્રવ્યોની ઉપયોગિતા વિશે પુષ્કળ લખાયું છે। ટ્રીટમેન્ટમાં તો એના પછી કેમોથેરાપી અને રેડિયેશન સિવાય એલોપેથીમાં કોઈ ટ્રીટમેન્ટ નથી। 3 વર્ષે 4 વર્ષે લોહી બદલવું પડે કે અને ખર્ચો તો બહુ જ થાય। ડોક્ટર કહે છે કે તમને કેમો લેવો પડશે। મેં કીધું ને મને કેમો તો જોઈએ જ નહીં, કે 4 વર્ષ પહેલા મને ખબર હતી કે કેમો શું છે। તો અમારથી એ તો પોસાય નહીં ને, એને 19 લાખ રૂપિયાનું કીધું હતું। ચો તરફથી અંધકારમાં ઘેરાયા હોઈએ ત્યારે નાનકડી જ્યોતિ પણ મનમાં ઉત્સાહ અને આશાનો સંચાર કરે છે, જ્યારે આ તો જાણે ઝળહળતો પ્રકાશપુંજ। વધુમાં વધુ કેન્સર પીડિત લોકોને આ અદ્ભુત સારવારનો લાભ મળે તેવા આશયથી શરૂઆતમાં તો શ્રી કેસરીચંદજી મહેતાની સૂચના અનુસાર નિઃશુલ્ક કેન્સર કેમ્પોથી આ ભગીરથ કાર્યના શ્રી ગણેશ મંડાયા। ગૌમૂત્ર પંચગવ્ય ચિકિત્સાથી કેન્સર મટી શકે છે એવી ચોક્કસ ખાતરી થયા બાદ આ બધા કેમ્પો થયા। 8 સ્ટેટમાં લગભગ 15 જેટલા કેન્સરના કેમ્પોનું આયોજન થયું। लास्ट कैंप हमारे पालीताड़ा में हुआ। पालीताड़ा में गिरी विहार के आचार्य हेमप्रभ सूरी महाराज साहब थे। उन्होंने कहा कि भाई आप कैंप करके जाओगे, लोग हमारे पास आ रहे हैं, पीड़ित हैं, वो चाहते हैं कि कैंप और बढ़े। मैंने कहा साहब 12 दिन का कैंप हो गया, अब ज़्यादा दिन हम नहीं ठहर सकते, परमानेंट कोई व्यवस्था हो जाए, ऐसी उन्होंने व्यवस्था सोची। અને કેન્સરમાં મોડા આવતા દર્દીઓ, લેટ જે આવતા હોય, જે રહી જતા હોય, જે પાછળથી આવતા હોય, એની વ્યથા વગેરે જોઈને ટ્રસ્ટી મંડળને વિચાર આવ્યો કે આ બાબતમાં કંઈ કરવું જોઈએ, એટલે હોસ્પિટલ માટેનો વિચાર એમના મનમાં સળવડ્યો। આ કેન્સર શિબિરોની સફળતાથી પ્રોત્સાહિત થઈ વધુમાં વધુ લોકોને એક કાયમી જગ્યાએ સારવાર મળે તેવી કરુણામય મનોકામનાથી સૌ સાધુ સંતો આચાર્યોના આશીર્વાદથી વલસાડથી 18 કિલોમીટર દૂર વાગલદરા ગામે આ સંકુલ ઊભું થયું છે। 9 મહિના ને 9 દિવસના ગાળામાં આ હોસ્પિટલ તૈયાર કરી અને લોકો સમક્ષ મૂકી। ઓપીડી માટે 20,000થી ઉપરાંત દર્દીઓ આ 25 મહિના દરમિયાન આવી ગયા અને લગભગ 4,000થી વધુ દર્દીઓ દાખલ થઈને સારવાર લીધી છે। ભવ્ય પ્રવેશ દ્વાર અને સુંદર ઔષધિ વનોથી સુશોભિત આ ગિરિવિહારની બાંધણી જ મનને આનંદ આપે એવી છે। આ આયુર્વેદિક હોસ્પિટલમાં 120 બેડની ક્ષમતાવાળું આરોગ્યધામ છે। દરેક રૂમમાં દર્દી અને એની સાથે એક સંબંધીને રહેવા માટેની સગવડ છે। એક સમૂહ પ્રાર્થના માટેનો વિશાળ હોલ છે। બહારના દર્દીઓ જે માત્ર નિદાન અને ઔષધ માટે આવ્યા હોય છે તેમની તપાસ માટે 2 રૂમ છે। દવા મેળવવા માટેની પણ ઉત્તમ સગવડ અહીં કરવામાં આવી છે। ગિરિવિહાર સંકુલમાં જ એક સુંદર ભોજનશાળા પણ છે। સારી ક્વોલિટીનું ભોજન મળે છે અહીં। અમે 1 જ રૂપિયામાં બધાને જમાડીએ છીએ। કોઈ પણ અહીંયા વાઘેલદારામાં તો કોઈ પણ જાત ભેદ વગર અમે જમાડીએ છીએ। આપણે જે ખેતીવાડીમાં જે કંઈ ઉગાડેલું શાકભાજી છે, આપણે પરવર છે, ટિંડોરા છે, દૂધી છે, ભીંડા છે, ગલકા છે, તુરિયા છે, એ ઓર્ગેનિક સેન્દ્રિય ખેતીથી આપણે બનાવીએ છીએ। દિવસના અહીંયા આશરે 800-900 માણસ જમી જાય છે, સવારે બપોરે સાંજે। એમાં દરેકે સમયનો અહીંયા ચાર્જ 1 રૂપિયો જ છે। કોઈ પણ માણસ અહીંયા જમી શકે છે। અહીંયા છે ને દહીંમાંથી છાશ કાઢીને અહીંયા
મૂકવામાં આવશે અને જે કોઈ બહારના વ્યક્તિ કે અહીંના વ્યક્તિ પી શકે છે. પાણીની પરબ, પાર્કિંગની વિશાળ સગવડ, વૈદરાજ તથા સંકુલના સ્ટાફ માટેના રહેઠાણ અને પેઢીનું મકાન પણ આ ગિરિવિહાર સંકુલમાં સમાવિષ્ટ છે. અમારા આ ગિરિવિહાર સંકુલમાં શ્રી વિમલનાથ દાદાનું દેરાસર છે. સાધુ સાધ્વીજી માટે વિહારધામ અને સાધના કુટીર પણ છે. જેમ આપણે કહીએ ને, ડૂબતા માણસને તણખલું સહાય કરે છે, એના માટે એ જ હોય છે. Alternative treatment is working, so that's why I have decided to get admitted here. विश्व का ये अद्भुत अनोखा ऐसा हॉस्पिटल है, अस्पताल है कि जहाँ पर यहाँ पर आने के बाद में रोगी को ऐसा नहीं लगता कि मैं कहीं हॉस्पिटल दाखिल हो रहा हूँ. इसको दवाखाना नहीं बोल सकते, ये एक मानव सेवा मंदिर है. और बहुत अच्छी तरह जैसे हमारे सगे वाले हैं उससे भी कहीं ज्यादा मुझे महसूस होता है. हमको ये अस्पताल अच्छा लगा. ગિરિવિહાર ટ્રસ્ટ આમ તો ઘણા વર્ષોથી માનવ સેવાના ઉમદા કાર્યમાં અને ગૌ સેવાના પવિત્ર કાર્યમાં જોતરાયેલું છે. એવી ઘણી પ્રવૃત્તિઓની શરૂઆત તીર્થધામ પાલિતાણાથી થઈ. આજે પણ ત્યાં આ બધી પ્રવૃત્તિઓ વિસ્તરતી રહી છે. પાંજરાપોળ, બીજું ગૌશાળા, આ બંનેમાં થઈને અત્યારે અમારી પાસે 5000થી અધિક પશુઓ છે. ગૌશાળાઓ દ્વારા પાલિતાણામાં 12 માસ મફત છાશ કેન્દ્રો ચલાવવામાં આવે છે. લગભગ 1700 ફેમિલીને વિનામૂલ્યે અમે એક વ્યક્તિ દીઠ 200 mlની સરેરાશમાં છાશનું વિતરણ રોજ 10:30 વાગે ત્રણેય કેન્દ્ર ઉપરથી એક જ સમયે કરવામાં આવે છે. અને 2 અનુકંપાના રસોડા, એટલે જેવા કે અન્ન ક્ષેત્ર, કે તેની અંદર કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે સવારના 10થી લઈ અને સાંજના 4:30 સુધી ગમે ત્યારે આવીને જમી શકે છે. નાનામાં નાની વાતમાં પણ ચીવટપૂર્વકનું આયોજન એ ગિરિવિહાર ટ્રસ્ટની વિશિષ્ટતા છે. જેમ કે અહીં શાશ્વત ગિરિરાજની યાત્રાએ આવનાર જે ફળ અને નૈવેદ્ય ચડાવે છે તે પોતાના ખર્ચે લાવી મંગાવી ફળ નૈવેદ્યને જુદા પાડી જરૂરિયાતવાળા લોકોમાં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. કોપરાને સૂકવીને તેમાંથી તેલ કાઢવામાં આવે છે અને કોપરાનો ખોળ પ્રાણીઓને ખવડાવવામાં આવે છે. જૈનાચાર્યોની દીર્ઘદ્રષ્ટિ, એમના હૃદયમાં માનવ કલ્યાણ અને પશુ પ્રેમની સરવાણી, એમના શુભ આશીષ અને માર્ગદર્શનથી આવી અનેકાનેક પ્રવૃત્તિ શ્રી પ્રભવ હેમ કામધેનુ ગિરિવિહાર ટ્રસ્ટ દ્વારા સતત ફાલતી રહી છે. સર્વજન સહયોગ એવી એક અમે સ્કીમ ચાલુ કરી છે. એની અંદર 40 કિલો રેશનિંગ એક વ્યક્તિને, કે જેનું કોઈ પણ ન હોય એવા લોકોને અમે આ વસ્તુ પહોંચતી કરીએ છીએ. એની અંદર ઘઉં, બાજરો, તેલ, ગોળ, સાકર, મરચું, મીઠું, હળદર, તમામ રેશનની વ્યવસ્થા સાથે અમે 850 થી 900 કુટુંબને અત્યારે અમે પહોંચ્યા છીએ. દર મહિને અમે એને કીટ આપીએ છીએ. પાલિતાણામાં ગિરિવિહાર આશ્રય, શ્રમણ આરાધના કેન્દ્ર, ગિરિવિહાર ધર્મશાળા, ગિરિવિહાર જ્ઞાન ભંડાર અને ભોજનશાળા ચલાવવામાં આવે છે. જ્યાં 1 રૂપિયાના ટોકનમાં દરરોજના 1200 જેટલા લોકોની ક્ષુધાતૃપ્તિ કરાવવામાં આવે છે અને બીજી ઘણી બધી માનવ સેવાની પ્રવૃત્તિ અવિરત ચાલતી રહી છે. વાગલધરા ગિરિવિહાર સંકુલમાં પણ આ આયુર્વેદિક હોસ્પિટલ શરૂ થતાં જ ઘણી નવી નવી યોજનાઓ આકાર લઈ રહી છે. આજે જ્યારે વિજ્ઞાનની સાથે વાત કરવાની આવે છે, વૈજ્ઞાનિક લોકો સાથે વાત કરવામાં આવે છે, એ સમગ્ર જગત સમક્ષ આ વસ્તુને લઈ જવાની આવે છે, ત્યારે એના વૈજ્ઞાનિક આધારો, એનો ડેટાબેઝ વગેરે તૈયાર કરવું અને એના વૈજ્ઞાનિક આધારો કયા કારણસર શું થઈ રહ્યું છે તે બતાવવા માટે આખું રિસર્ચ સેન્ટરની જરૂરિયાત વૈજ્ઞાનિક પાયાના હિસાબે ઊભી થઈ અને એ આપણે સિદ્ધ કરવું છે
કે આ જે કામ થાય છે આખી શાસ્ત્રોક્ત પદ્ધતિથી વૈજ્ઞાનિક રીતે થઈ રહ્યું છે અને એ રીતે એનો પ્રચાર અને પ્રસાર સમગ્ર વિશ્વમાં થાય એવી ભાવના સાથે એક રિસર્ચ સેન્ટરનું નિર્માણ અહીંયા કરવામાં આવ્યું છે. હવે અહીં બીજી 120 બેડની સુવિધા ઉમેરવાનું પણ આયોજન છે. તો કેન્સરની સાથે સાથે સોરાયસિસ, વા, કિડની, બ્લડ પ્રેશર, હૃદય રોગ જેવી गंभीर बीमारियों सारवार माटे पण व्यवस्था करेल छे. देश के अंदर ऐसे कुछ लोग हैं कि जो वापस इसी प्रकार का आयुर्वेदिक पंचगव्य आधारित कैंसर हॉस्पिटल बनाना चाहते हैं. वो निर्माण होगा, उसके साथ में वैद्य भी लगेंगे. और वैद्य कहाँ से आएंगे? आज के जितने वैद्य हैं, BA, MS, जूनियर डिग्री वाले या नई डिग्री वाले, वो सारे के सारे प्रैक्टिस कौन से करते हैं? एलोपैथी. ભારતીય સંસ્કૃતિની પરંપરા ઘરે ઘરે પહોંચે અને વિશ્વમાં એ ફરી પાછી કામ કરતી થાય એ બહુ શુભ આશયથી બહુ મોટી વિચારસરણી સાથે સંસ્થાએ આયુર્વેદિક મેડિકલ કોલેજ બનાવવાનું બીડું હાથમાં ઝડપ્યું છે. 24 એકરના વિશાળ પટાંગણમાં નેશનલ હાઈવે નંબર 8 ઉપર વાગલધરા ગામે જ આ વિશાળ આયુર્વેદિક મેડિકલ કોલેજે આકાર લીધો છે. સુંદર મજાના અષ્ટકોણ આકારના વર્ગખંડ ત્યાં બનાવવામાં આવ્યા છે, જેના લગભગ 4 ખંડોની વચ્ચે એક ઔષધ વન આવેલું હશે. MD સુધીના બાળકો ત્યાં ભણી શકે એવી વ્યવસ્થા અત્યારે સંસ્થાએ વિચારીને તૈયાર કરીને મૂકી છે. તેમાં કન્યાઓ માટેનું છાત્રાલય, છોકરાઓ માટેનું છાત્રાલય, સ્ટાફને રહેવાના ક્વાર્ટર્સ અને અદ્યતન પ્રકારનું રસોડાની વ્યવસ્થા પણ ત્યાં એ જ કેમ્પસમાં ઊભી કરવામાં આવી છે કે ભારતભરનું સૌથી સારું એક ઔષધ વન અહીંયા ઊભું કરવામાં આવે અને એના માટેના પ્રયત્નો ચાલુ છે. એ ઔષધ વનમાં જે પ્રાથમિક જરૂરિયાત છે કે જે રોપાઓની ઓળખ, જે છોડની ઓળખ, જે વનસ્પતિ ઔષધની ઓળખ છે એ બાળકો અહીંયાથી જ મેળવીને જાય, એની ગળથુથીમાં એ આવે અને એ ભણીને પરંપરાગત શિક્ષણ લઈને અહીંયાથી જાય તો જે ટ્રેડિશનલ નોલેજ છે એ લઈને એ પોતે જ્યારે વૈદ બનીને અહીંયાથી બહાર પડશે ત્યારે આખા સમાજને એનો સંદેશો મળશે અને ઝડપથી વિસ્તાર પામે એ માટેનું આખું આયોજન આ સંસ્થાએ વિચારીને આ કોલેજનું નિર્માણ કર્યું છે. આયુર્વેદિક કોલેજ, હોસ્પિટલ, ગૌશાળા અને માનવ સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓથી અવિરત ચાલતા શ્રી ગિરિવિહાર ટ્રસ્ટના આ મહાયજ્ઞમાં સૌ ભાવિકોનો સહકાર મળતો રહ્યો છે અને મળતો રહેશે. આપ પણ આ પાવન કાર્યમાં ટેકો આપવા આ પ્રવૃત્તિના સુવર્ણ સ્તંભ, રજત સ્તંભ, રત્ન સ્તંભ તથા આધાર સ્તંભ બની શકો છો.